આ બાજુ બેઠા ભવનરામ મહારાજ. ભવનરામ મહારાજના જીવનમાંથી તમે આવા પુરુષોનો સંગ કરજો સાહેબ. તમારા લિસ્ટમાં જોજો કોઈ સંત અને સત્સંગી કે કોઈ સત્પુરુષ છે કે નહીં તમારા ફ્રેન્ડ લિસ્ટમાં. તમારું જે ગ્રુપ ચાલે છે એમાં સત્સંગી કેટલા છે? ધર્મનું કાર્ય કરવા વાળા, ધર્મના માર્ગના સારા વિચારો વાળા કેટલા છે? કે પછી અધોગતિ તરફ જાણે અજાણે તમને ભયંકર ઉપાધિમાં મૂકી દે એવા જોખમકારક માણસો તો નથી સાહેબ. લાગતા હોય સારા, બહુ હાઈફાઈ લાગતા હોય, બહુ મોટા લાગતા હોય અને ક્યારે તમારું ગળું કાપી નાખે એ પણ તમને ખબર ના હોય. સાવધાન રહેવાનો સમય છે. ક્યારે તમને દગો દઈ દે, ક્યારે તમને મોટા નુકસાનમાં ઉતારી દે, સાવધાન રહેવાનો સમય છે. બહુ આવા માણસોને ખોળીને તમારા લિસ્ટમાં રાખજો. થોડા યથાશક્તિ જે મહાપુરુષો આવતા હોય વિવેક સર આસન આપજો. અમારા જીએસટી વિભાગના ડેપ્યુટી કમિશનર જેયુ વાલમથી પધાર્યા છે. એમની સાથે આપણે ભારત ચૌહાણ સમાજના પ્રમુખ અને અમારા શિક્ષક એવા જસુભાઈ અને આ લોકો પણ હવે જો ડેપ્યુટી કમિશનરનો ટાઈમ મળતો હોય તમે શું એટલા બધા અને આ બધા અમારા ઉપર બેઠા એ ડેપ્યુટી કમિશનર થી મોટા છે, એ તત્વચિંતકો છે, પણ છતાં કેમ સમય કાઢે છે? તો સમય આપણા કલ્યાણ માટે કાઢવાનો છે. સરસ વાત કરી. હવે જેમનું પ્રેરણાદાયી છે, પ્રેરણા સ્ત્રોત છે, ભવનરામ મહારાજને એક મેળાવડો રાખો અને મેળાવડામાં બહુ સાવધાન થઈને સાંભળજો. એ મેળાવડામાંથી મેં પ્રેરણા લીધી. જેમ દશરથરામ મહારાજે શાળાના પેલા બોર્ડમાંથી વચનમાંથી લીધું ને આજથી એ અમલ કરવાનો એમને સંકલ્પ કર્યો કે કર્મ સારું કરો, બોલવાની જરૂર નહીં પડે. તો આવું એક મને પ્રેરણાદાયી મળ્યું. એ દાડથી મેં જ્યારે ભવનરામ મહારાજના વચનો સાંભળ્યા ને એ દાડથી મેં પણ થોડું રકઝક કરવાનું ઓછું કર્યું. અમલ તો આપણે જ કરી દેવાનું. પહેલા સારું હોય પહેલું અમલ કરવું. આપણે માર્કેટમાં આવત તમે જે ટીવી એડવર્ટાઇઝમાં આવત એવું તરત નહીં લાવી દેતા ફેશન, એ ડિઝાઇન તરત આવી જાય. તો આવા સારા વિચારો કેમ અમલમાં ના આવે? ભવનરામ મહારાજે એક મેળાવડો કર્યો. એમના જીવનનું પર્વ હતું અને બહુ ભાવના હતી ઊંચી. આ બેઠા ભવનરામ મહારાજ અને એમને સંકલ્પ કર્યો અને જો આયોજન કેવું કર્યું, આખી એમની ભક્ત મંડળની ટીમ બોલાવી, બધાને કહી દીધું, બધાને કામ સોંપી દીધું. આને ફૂલહાર કરવાનું, અને મંડપ મેળો, અને રસોડું, આ બધું સાચવવાનું. જો સત્સંગ બોલવામાં નહીં વર્તમાન. એમને એક સૂચના આપી મહારાજ બધા કાર્યકરોને, ફૂલવાળો હોય, સીધાવાળો હોય કે રસોઈ કામમાં મજૂર હોય કે મંડપ કામ કરવા વાળો, કોઈના જોડે બોધછોડ ને કરકસર નહીં કરવાની. એ જે દાડે જે ભાવ બોલે પૂરેપૂરો આપી દેવાનો સાહેબ. મજૂરને કોઈ દાડો દુખી નહીં. તમારો મેળો ક્યારે જામશે? તમારો મંડપ ક્યારે શોભશે? આપણે ઓમ કેટલું બગાડતા હોય પેલા મજૂર ઉપર તળી પાડે. આ તો બહુ છે કે આટલા બધા હોતા છે. પણ મહારાજે એક એવું વર્તમાન કરી બતાવ્યું. નાના માણસ સાથે કોઈ કરકસર નહીં, કોઈ બોછોડ નહીં. એ કે ફૂલોના આટલાથી આપી દેવાના, વાસણ ઘસવાળો મજૂર હોય આટલાથી આટલા આપી દે, મંડપ વાળો હોય મજૂર માણસ સાથે. આ એક સમજવા જેવું છે. કેવો શું સાવધાન રહેવું છે જ્ઞાની. પછી કોઈનું પણ દક્ષિણા, કોઈ સેવક કોઈનું પણ કે છે મારા આ યજ્ઞની અંદર એમની દીકરીને નહીં, જમાઈને નહીં કે પરિવારને નહીં કે કોઈ ભક્તને પણ કહી દીધું, કોઈને મહારાજ કોઈને પણ આમાં. આ જુઓ સિદ્ધાંતો મહાપુરુષના કેવા હોય છે. આને વિવેકી કહેવાય. વચન વિવેકી જે નર નારી પાનભાઈ બ્રહ્માદિક લાગે, કોઈ બાદછોડ નહીં, કોઈનું કશું લેવા નહીં. અને આ જીવનમાં એમને અમલ કરી મહિમા કર્યો. બોલો આવું કામ કરાય કે ના કરાય? બોલો ખરા. આજથી અમૃતાનંદ મહારાજની જય બોલાય. હવે ખરેખર જયારે જે કામ કરો એ, હું એવું નહીં કહેતો કે મેળાવડો મંડપ કે લગ્નમાં, પણ તમારા પાડોશમાં પરિવારમાં જ્યાં પણ નાનો માણસ હોય, આજે 200, 250, 500 વર્ષ વિદેશ આગળ કેમ છે તમને ખબર છે? કેમ બધા ત્યાં જાય છે? ત્યાં એક સમાનતાની સ્થાપના કરી છે. પ્લમ્બરનું કામ કરે કે ઇલેક્ટ્રિશિયન હોય કે મામલતદાર હોય કે મિનિસ્ટર હોય સાહેબ, એક જ માન મળે સાહેબ. આ વિશ્વમાં સફળ થવા માટે એમને એક સમાનતા ધારી.
એવું નહીં કે આ માણસ વગવાળો છે તો એને લાઈનમાંથી આગળ પહેલો લઈ લે એનું કાગળ. અને એ માણસે કદી ઈચ્છે નહીં, ભલે હાલ દેશનો વડાપ્રધાન હોય, બિલ ગેટ હોય, બિલ ક્લિન્ટન હોય કે જ્યોર્જ બુશ હોય કે જે કંઈ પણ હોય, પણ એ મેદાનમાં હોય કે ઓફિસમાં હોય એનું કામ નિયમથી જ થાય. આ ડિસિપ્લિન છે. 500 વર્ષ આગળ ગયા છે, સફળ થયા છે લોકો ડિસિપ્લિનથી થયા છે. વિશ્વના ઘણા દેશો ડિસિપ્લિનમાં ખૂબ માને છે. નાનું મોટું ભેદ નથી, ઊંચું નીચું નથી, અને કોઈની વસ્તુ લેવામાં એમને રસ નથી, કોઈનું છીનવું નથી, કોઈનામાં રસ નથી. ઘણા દરવાજા ખુલ્લા રાખે. તો એક વિશ્વમાં ટકવાનું આ એક મોટું ગુણો હોય છે ઘણા. તો ભગવાનરામ મહારાજને આપણે વિનંતી કરીએ કે એમને જીવનમાંથી આવી આપણને પ્રેરણા મળતી રહે અને આજના પ્રસંગે આશીર્વચન અને એમના અનુભવનો લાભ આપે ભગવાનરામ મહારાજ. સદગુરુ મહારાજનું જય. સદગુરુ નિરાંત મહારાજનું જય. સદગુરુ અંબારામ મહારાજનું જય. સદગુરુ દશરથરામ મહારાજનું જય. પરશુરામ મહારાજનું જય. આજે પરશુરામ મહારાજે મારા વિશે થોડી વાત કરી, એ થોડી વધારે પડતી મને લાગે. એમણે જે કર્યું બરાબર છે, પણ છતાં આજે કંઈ કાર્ય જે થાય છે, આજે પણ જે થઈ રહ્યું છે એ ગુરુની કૃપાથી થાય. ગુરુની કૃપા ના હોય તો આવું બનવા શક્ય નથી. મારે એક વાત જે કહેવાની હતી, અમારે સંગ્રામ મહારાજે કહી દીધી. કેમ કે આપણા જીવનમાં એક વાત એવી પણ છે, એક બાળકને જન્મ થયા પછી જો એને કંઈ પણ શિક્ષણ મળતું હોય તો એ માતા તરફથી મળતી હોય. અને માતા પિતાના સંસ્કાર તો પ્રથમ વખતે જો એની સારા સંસ્કારનું સિંચન થયું હોય તો એ ભવિષ્યમાં પણ એક મહાન વ્યક્તિ બની શકે છે. આપણે માતા પિતા એ આપણા પ્રથમ ગુરુ છે, અને એ ગુરુનું શિક્ષણ તેને પ્રાથમિક કહેવામાં આવે. પ્રાથમિક તબક્કે માતા આપણને એવા સંસ્કાર આપે, માતૃ શિક્ષણ જેને કહેવાય. એ માતૃ શિક્ષણમાં એને પોતાના માતૃત્વનો ભાવ અને માતૃત્વમાં જે લક્ષણો છે એ બાળકમાં સિંચન થાય તો એ બાળક તેને મહાન બની શકે. તેમ એક વૃક્ષને ઉખાડવું હોય તેના મૂળમાં પાણી રેડવાથી એ વૃક્ષ ફાલી ફૂલી શકે છે. એવી રીતે અમારે અમૃતાનંદ મહારાજના પણ મારો ખૂબ ખૂબ મને હૃદયપૂર્વક ભાવ છે કે આજે એમણે પણ મને દશરથરામ મહારાજે વારંવાર એમણે કીધું કે ખાસ તમે પધારજો, અને તમને લઈને અમારે કિરણભાઈને પણ આદેશ કર્યો કે એમને લઈને આવજો. અને ખરેખર આજે ભક્તિ કરતા પહેલા આપણે એક વિશ્વાસ એવો હોવો કે જેને તમે વિશ્વાસ સોંપો, અને વિશ્વાસ એવો હોવો જોઈએ કે દૃઢ વિશ્વાસ ધારે તે કાર્ય કરી શકે. અને એવું અમારા કાર્યક્રમમાં આ બધું જ જો સમર્પિત કર્યું હોય તો મેં નરસિંહ મહેતાની માફક પણ કીધું કે મારો સાંભળ્યો કરે સાચું. એવા સાંભળ્યા તરીકે અમારે કિરણભાઈ અમારો સાંભળ્યો બનીને મારું કાર્ય કર્યું છે. અને એ પણ એ સદગુરુની કૃપા હોય. એટલે એવું અમારે દશરથરામ મહારાજને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપી શકું નહીં, પણ ખરેખર ગુરુની કૃપાથી એમને ધન્યવાદ છે. એમના દરેક પ્રોગ્રામ પ્રાથમિક શાળાઓના એ બાળ શિબિરમાં એ પોતે શિક્ષણ આપે છે. એટલે એમના દરેક કાર્ય હું જોઉં છું, અને ખરેખર આવી પ્રાથમિકતાનો જે બહુ આપણે દશરથરામ મહારાજ દરેક શાળાઓમાં જઈ અને પોતાનો સમય લઈને પણ આવા નાના બાળકોને આવું સંસ્કારનું સિંચન કરે છે.
એ બદલ એમને મારા લાખ લાખ વંદન છે. આવા મહાપુરુષો જાગૃત કરવા, એક બાળકને પ્રગટ કરવો એ સહેલી વાત છે, પણ એમાંથી પ્રગટ કરીને એક મહાન બનાવવો એ અઘરી વાત છે. આપણા જીવનમાં પણ આવા મહાપુરુષોને લાખ લાખ વંદન કરવા, એમને તાળીઓથી આપણે વધાવીશું. સદગુરુ મહારાજ કી જય. હવે આપણા મહાપુરુષોનું જે કંઈ આ કાર્ય છે એ કાર્ય આપણે બિરદાવવા યોગ્ય છે, અને એવા આપણે એમણે જે કાર્ય કર્યું છે અને હાલ કરી રહ્યા છે એને ખૂબ લાખ લાખ વંદન છે મારા. આપણા મહાપુરુષો પણ એમ કે છે કે તમને જ્ઞાન તો મળી ગયું છે, પણ એ જ્ઞાન પ્રગટ કરવાનું જે ચિંતન છે એ ચિંતન તે તમારા મહાપુરુષોના સંપર્કમાં આવો. અગર તો સંતોના સંપર્કમાં રહો તો જ તમે આની તમારા જ્ઞાનની વૃદ્ધિ અને પ્રગટ થવાનો જે પ્રક્રિયા છે એ થાય. બાકી જ્ઞાન મેળવાથી તમને મળી જાય એથી કલ્યાણ નથી, પણ એ જ્ઞાન પ્રગટ થાય એ મહત્વ. અને મહાપુરુષો પણ કહે છે કે પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. કોઈ પણ વસ્તુ પ્રગટ ના હોય, આપણે ભેંસ ઘેર લાયા પણ એ દૂધ એના અડાણમાં છે, પણ એ પ્રગટ ના કરો તો એનું સુખ આપણને મળે નહીં. એમ આપણા સંત પુરુષો આપણને જે જ્ઞાન મળ્યું છે ને એને પ્રગટ કરવાનું જ્ઞાન આપણા સંત પુરુષો વારંવાર આપણને સૂચના કરી અને એ આપણને આ વાત સમજાવે છે કે આપણને જ્ઞાન મળ્યા પછી આપણે કેવું જીવન જીવવું જોઈએ અને કેવી રીતે રહેવું જોઈએ, કેવી રહેણીકરણી હોવી જોઈએ. એ જો રહેણીકરણી ના હોય તો જ્ઞાન, મહાપુરુષો પણ એક અર્જુન મહારાજે ગાયું છે કે જ્ઞાની પણ ગોથા થઈ જાય, પણ અનુભવી કોઈ જાડો ગોથું ના થાય. અનુભવ છે ને એ મહત્વની વસ્તુ છે. જ્ઞાન મળ્યા પછી અનુભવ થવો જોઈએ, અને એ અનુભવ વસ્તુ છે ને એ આપણા જીવનની વસ્તુ છે. એટલે આપણા મહાપુરુષો પણ કહે છે કે બાળકને શરૂઆતમાં જ માતા એવા સંસ્કાર જો આપે તો એક બાળક હતું ને નિશાળમાં જાય, અને એ નિશાળમાં ગયા પછી એક પેન એની માને કે આ મને જડી છે, અને એની માં પૂછે ને હા બેટા એમ કરીને ચાલે. એમ કરતા 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 એને ચોરી કરવાનો એટલો બધો ભાવ વધી ગયો, અને એક વખત એવો એને એવી જેલ થઈ, અને જેલમાં ગયા પછી એને વારંવાર વિનંતી કરી જેલરને કે મારે મારી માને એક દિવસ મળવું છે. તે એને એવું આમંત્રણ આલે, એને ખબર આપી અને એની માને બોલાવી કે ભાઈ તારે માને બોલાવવાનું શું કારણ? કે મારી માને બે શબ્દો કહેવા છે કે હું પેટી ઉપાડી લાવ્યો, ચોપડી ઉપાડી લાવ્યો, હું સ્લેટ લઈ આવ્યો. આ બધું ચોરીઓ કરવાનું શિક્ષણ મને મળતું રહ્યું અને મને લાભ ટેકો આપતા રહ્યા, અને હું આ કાર્ય કરતા કરતા હું આ જેલમાં આવ્યો છું. એટલે મારી માને એક વાત કહેવી છે. એટલે એની માએ કીધું કે બેટા તારે મને કેમ યાદ કર્યો? કે માં આજે હું છે ને તારી કૃપાથી જેલમાં છું. જો તમે મને એક વખત વસ્તુ લાયા પછી જો થપ્પડ મારી હોત તો હા બીજું કાર્ય કર્યો નહીં. આજે મારે આ જેલમાં જવાનો વખત આવ્યો એ તમે મારી માતા. અરે માતાઓને પણ આ એક વાત સમજવા જેવી છે કે બાળકને કંઈક પણ વસ્તુ કરે તો એને થોડું પ્રોત્સાહન આપતા પહેલા એને પૂછવું જોઈએ કે તું ક્યાંથી લાવ્યો. અરે કે ગમે તે કંઈ પર પણ એની પાછળનો થોડું પણ તમે ટેકો ના આપો તો એ કદી આવી વાતમાં આગળ વધી શકે નહીં. આપણા સંતો છે ને આપણને વારંવાર ટોકે છે, જ્ઞાન મળ્યા પછી પણ એવું ટોકે કે ભાઈ આપણું આ કાર્ય નથી, આપણે આ ન કરવું જોઈએ. જેમ કે હું પોલીસ ખાતામાં નોકરી કરતો હતો, લોકો મને એમ કે આ પોલીસ ખાતામાં વળી લઈને આ હાથ જોડવાનું ને આ વળી આવી વાતો ક્યાંથી તમે શીખ્યા? એ તો ગુરુ મળ્યા છે એટલે આવા આપણે એવું નથી હોતું કે કચરામાં ગુલાબ ના ઉગે, ઉકેડામાં પણ ગુલાબ ઉગે, અને એ ઉગે ને તો એમાં ઉકેડાની સુગંધ ના આવે. ગુલાબનો એ ગુલાબની સુગંધ ગુલાબની જ આવે. એમ આપણા મૂળ સંસ્કારો જે છે એ સંસ્કારોમાં સારું સિંચન હોય, સારા વિચારો હોય, સારા સંસ્કાર હોય તો એ સંસ્કાર છે ને ભવિષ્યમાં પણ તમને એક મહાન આપણા ભારતમાં એવા ઘણા મહાપુરુષો થઈ ગયા. અબ્દુલ કલામ તમે જુઓ રાષ્ટ્રપતિ બની ગયા, અને અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપિતા બની ગયા.
એવા પુરુષોએ ગરીબ પરિસ્થિતિમાંથી જન્મેલા પણ છતાં પોતે એક મહાન બની ગયા. એવું મહાનતા મેળવવા માટેનું શિક્ષણ મળવું જોઈએ. અને જો શિક્ષણ ના મળે તો આજે મને પણ તમે જો અમારા પોલીસ ખાતાનું મોરલ આમ જોવો ને તો સારું નહીં. કેમ કે ઘણા અમે 4-5 પુરુષો બેઠા હતા, એમાં વકીલ હતા, એક ડૉક્ટર હતા, આવા બધા સારા સારા સંસ્કારો. હુંનો પરિચય મને આવ્યો, મારો નંબર આવ્યો એટલે હું ના કહું તો સારું. કે કેમ કે તમારા બધાના મોઢા અત્યારે સારા છે, પણ હું જો કહું ને તો તમારા મોઢામાં થોડી પણ ધૂણા લાગે. કે હું પોલીસ ખાતામાં નોકરી કરું છું એટલે તરત બધાનું મોઢું બગડી જાય. કેમ કે આવા ખાતામાં તો તમે પડ્યા. એમ કે હકીકતમાં એવું છે. પણ છતાં આપણને કોઈ સંસ્કારી પુરુષ મળી જાય, જેનો એવો સાથ મળી જાય તો ખરેખર છે ને આપણે દેશક જેવો પાપી, અધર્મી, અત્યાચારી પુરુષ હતો પણ એને જ્યારે તોરલનો સંગ થયો તો એક સંઘની અંદર એક ફૂલમાં ફેર પડી. આપણે એવું નથી હોતું કે એક પથ્થરમાંથી કદી અરે પથ્થરમાંથી ભગવાન પણ બની શકે, પણ એને ગુરુ મળે. આવા ગુરુની પરંપરા જે છે એ મહાન છે. અને એવા ગુરુપરાની પરંપરામાં જે પુરુષો આવ્યા છે એવા મહાન પુરુષો આજે પણ આપણે જોઈએ છીએ. સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, આવા મહાન પુરુષો થઈ ગયા. અને આજે પણ તમે જુઓ, જનાર્દન મહારાજે કેવા રાજપૂત કુટુંબમાં હતા, પણ એ આજે એમણે એવો સંદેશો આપ્યો અને એમનું નામ પાડ્યું છે. આ દેશનું નામ છે ને નિરાંત પાડ્યું. અને મહાપુરુષો કહે છે નિરાંતનો અર્થ શું છે? નિરાંતનો અર્થ શાંતિ થાય. અને આપણે બધાએ છે ને જે કંઈ ધંધો કરતા હોય, નોકરી કરતા હોય કે કોઈ પણ પ્રકાર હોતું ભોગવતા હોય, બધાને શાંતિની જરૂર છે. અને શાંતિ માટે જ આપણે આવ્યા છીએ. તો એવી શાંતિ આપણને સંત પુરુષોના સંદેશાથી મળે છે. અને સંત મળે તો જ શાંતિ થાય. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ હોય એનામાં કદી શાંતિ છે જ નહીં. પણ સંત પુરુષો જો મળી જાય તો એમના જીવનમાં 100% શાંતિનો સંદેશો મળી જાય અને શાંતિ આપણા જીવનમાં થાય. નરસિંહ મહેતાને કશું જ નહોતું, પણ ભગવાને એવું કામ કર્યું. એક છોકરો પરણાયો અને પોતાની દીકરીનું મામેરું ભર્યું. આ દુનિયામાં કોઈ ન કરી શકે ને એવું કરી શક્યા. એ ગુરુની કૃપા હોય. આપણે કશું ના કરી શકીએ, પણ ગુરુની જો કૃપા થાય તો બધું જ શક્ય છે. એટલે મહાપુરુષો કહે છે કે સપ્તદીપ નવખંડ મેં ગુરુ સે બડા ના કોઈ, કરના હોય સો કર શકે, ગુરુ કરે સો હોય. પણ ગુરુમાં વિશ્વાસ રાખે તો, ગુરુ જે કરે આપણે એમને જોવાનું નથી, પણ આપણને શિક્ષણ આપ્યું છે એના વાતોમાં વિશ્વાસ રાખવો પડે. આજે આ વાત વિશ્વાસની છે. અને વિશ્વાસ એ આપણે સમુદ્રમાં પાર કરવા અમેરિકા જવું હોય તો સ્ટીમરમાં બેસવું પડે. અને સ્ટીમર વાળાને વિચાર કરીએ આ તો ઓમ કરશે તો ઊંધું પડશે તો ઓમ કરશે તો એ સ્ટીમરમાં બેસી શકે. ભક્તિ બધાને કરવી છે. મારા સંપર્કમાં એક ભાઈ છે હાલ, અને એ મને કે થોડો કટકો એવો તખાડો તો હું આ ગુરુ કરાવું. મેં કીધું આ તખાડા એવો કટકો નથી, આ તો સમજવાની વાત છે. અને સમજણની વાત છે ને એ ન્યારી વાત છે. એટલે આપણને એવું સદગુરુનું સ્થાન છે કે જો સ્થાન મળી જાય તો આપણું જીવન ખરેખર ધન્ય થઈ જાય. આજે મને પણ એવો આનંદ છે કે પોલીસ ખાતાના ઘણા બધા માણસો મને કહે છે કે અમારે તો કશું મેળ પડતો નથી, પણ મેળ પાડવો હોય તો પડે, ના પાડવો તો ના પડે. આપણે સુધરવું હોય તો સુધરવા માટે ઘણા મહાપુરુષો આપણને કહે તો સુધરી શકાય છે. એવું કશું હોતું નથી. પથ્થરને કારીગર મળે તો ભગવાન બનાવી દે. અને એ જ માણસ છે ને આખી જિંદગી કદાચ મંદિરમાં જાય ને એ પથ્થરના ભગવાનના દર્શન કરે, પણ એ પોતે એવો ના થઈ શકે. હીરા ઘસવા વાળો એક અનમોલ હીરો તૈયાર કરી શકે છે, પણ પોતે છે ને પથ્થરનો પથ્થર રહે, એ કદી હીરો ના થઈ શકે. અને આવું કામ આપણા સંતો કરે છે. ગમે તેવો વ્યક્તિ હોય, અધર્મી હોય, અત્યાચારી હોય, અને એ સંતના શરણમાં જાય તો ખરેખર હીરો નહીં પણ ખરેખર સદગુરુને પદને પણ પામી શકે, પરમાત્માના પદને પણ પામી શકે. એવું સદગુરુનું જ્ઞાન છે. જેને મેળવ્યું છે એને લાખ વંદન છે. અને કોઈને ના મળ્યા હોય તો આવા માર્ગે આપવામાં આવવું જોઈએ. આપણા બધા આડા માર્ગમાં તો ઘણા વાય છે. આપણા
મહેસાણા જિલ્લામાં એક ઋષિરાજ મહારાજ કરી થઈ ગયા અને એમણે લખ્યું છે કે પુણ્ય માર્ગમાં કોડી ના પાલવે રે એ આડા માર્ગમાં વાપરે અપાર ભૂંડો થવામાં ડોળ સંતો ભાળ જોરે. આડા માર્ગમાં એટલે આપણે જે ધર્મને અનુરૂપ નથી એવા કાર્યોમાં લાખો રૂપિયા ખર્ચ થાય, પણ આવા સંતોના સંપર્કમાં, સંતના મેળાવડામાં અને સંતોને કંઈક પણ 2-5 રૂપિયા અગર તો આશીર્વાદ મેળવવાના ફક્ત સંતોની પાસે છે. એટલે આવા મહાપુરુષોને મારા લાખ લાખ વંદન છે. તો સતરામ મહારાજને અમારે પણ કોટી કોટી વંદન છે. એમણે પણ એક સારું અને ભગીરથ કાર્ય કરી રહ્યા છે. કેમ કે ભગીરથનું નામ તમે સાંભળો ને તો એ ભગીરથ રાજાએ ગંગાને પૃથ્વી પર અવતરણ કર્યું હતું. આજે એવું ભગીરથ કાર્યમાં આપણે દશરથરામ મહારાજ કરી રહ્યા છે એવા અને આ એમની પરંપરામાં અમૃતાનંદ આશ્રમમાં આજે વૃદ્ધિ કરી રહ્યા છે અને અમૃત મહારાજનું પણ આજે ગૌરવરૂપ પોતાનું કાર્ય કરી રહ્યા છે. એ બદલ એમને અને એમના પરિવારને મારા લાખ લાખ વંદન છે. આટલું કહી હું વાણી અને મારા વિરામ આપું છું. સદગુરુ મહારાજનો